ક્ષત્રિય સમાજ પર ટિપ્પણીને લઈને વિરોધનો મામલો ભાજપના ક્ષત્રિય નેતા જયરાજસિંહ જાડેજા ફરી મેદાનમાં ઉતર્યા। ભાજપના સમર્થનમાં ફરી એકવાર ક્ષત્રિય સંમેલન। આવતીકાલે ગોંડલમાં ફરી એકવાર ક્ષત્રિય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। રાજપૂત સમાજની વાડીમાં ભાજપના સમર્થનમાં ક્ષત્રિય સંમેલન છે। જયરાજસિંહના પુત્ર ગણેશજી જાડેજા જેઓ આ સંમેલનની આગેવાની કરશે। ગરાસિયા રાજપૂત, કાઠી ક્ષત્રિય, કારડિયા રાજપૂતના લોકો પણ આ સંમેલનમાં હાજર રહેશે। નાડોદા રાજપૂત, સોરઠિયા રાજપૂત અને ખાંટ રાજપૂત સમાજના લોકો પણ ઉપસ્થિત રહેશે। ગરાસિયા રાજપૂત તેમજ કાઠી ક્ષત્રિય સિવાય કારડિયા રાજપૂત, નાડોદા રાજપૂત, સોરઠિયા રાજપૂત અને ખાંટ રાજપૂત જેઓ સમર્થનને લઈને સભા કરી રહ્યા છે। રાજકોટમાં આજે પાટીદાર સમાજનું સ્નેહ મિલન છે। લેવા અને કડવા પાટીદારના સ્નેહ મિલન કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં યોજાયો છે। સ્નેહ મિલન પરસાણા ચોકમાં કરવામાં આવ્યું છે આયોજન। પાટીદાર સમાજમાં વર્ગ વિગ્રહ કરતા પોસ્ટર વચ્ચે આ સંમેલન એ મહત્વનું ગણાઈ રહ્યું છે। બંને સમાજ એક હોવાનો સુર આજે જોવા મળશે। हमारी साथ जोड़ाई गया है संवाददाता रहीम लाखानी। रहीम, एक तरफ क्षत्रिय सम्मेलन, बीजी तरफ पाटीदारों जे स्नेह मिलन कार्यक्रम है। आ बंने कार्यक्रम ज्यारे इलेक्शन आवी रह्युं छे ते पहेला ज खूब महत्वना मानवामां आवी रही छे। शुं क्यास लगावशो? अमिता, चोक्कसपणे छेल्ला 2 દિવસથી રાજકારણ છે તેમાં સતત ગરમાવો આવી રહ્યો છે। કોંગ્રેસ દ્વારા એક પત્રિકા જે લેવા પાટીદારને ઉશ્કેરવામાં આવતી હોય તે પ્રકારના પ્રયાસો થયા હોવાના આક્ષેપ સાથે ભાજપે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી અને 4 જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। તેની જ વચ્ચે આજે સાંજે લેવા અને કડવાનું સંયુક્ત એક સંમેલન મળવા જઈ રહ્યું છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે પોતાની એકતા માટે જે આ સંમેલન છે તે મહત્વનું ગણવામાં આવે છે અને સાથે સાથે લોકસભાની ચૂંટણી પહેલા જ આ સંમેલન છે સ્નેહ મિલન સંમેલન છે। લેવા અને કડવા સંયુક્ત પાટીદાર સમાજ જે બંને સાથે મળીને આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે રાત્રિ દરમિયાન જે રીતના બંને સમાજના લોકો લેવા અને કડવાના સમાજના બંને પાટીદાર સમાજના યુવાનો આગેવાનો તમામ લોકો આ સ્નેહ મિલનમાં હાજર રહેવાના છે અને સાથે સાથે આ સ્નેહ મિલનમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને પણ આમંત્રણ આપવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે। બીજી બાજુ આવતીકાલની જો વાત કરું તો ગોંડલ ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજનું પણ એક સંમેલન છે તે મળવા જઈ રહ્યું છે। સાંજે 5 કલાકે આ સંમેલન છે તે મળવાનું છે। એટલે કહી શકાય કે જે રીતના પ્રચાર પ્રસાર પડઘમ જે આવતીકાલે સાંજે બંધ થવાના છે તે પહેલા જ આ સંમેલન છે તે પણ એક મહત્વનું ગણવામાં આવે છે ને કહી શકાય ગોંડલ ગણેશ દ્વારા આખું આ આયોજન કરવામાં આવ્યું છે। ભાજપના જે ઉમેદવારો છે તેના સમર્થનમાં આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે તેવું નામ આપવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા બંને માટે આ ગોંડલ છે તે મહત્વનું ગણવામાં આવે છે અને બંનેના ટેકા માટે આ સંમેલન મળવા જઈ રહ્યું છે। એટલે સૌ કોઈની નજર છે આ બંને સંમેલન ઉપર છે તે જ મીટ માંડીને બેઠી છે, કારણ કે એક તરફ પત્રિકા, બીજી બાજુ વિરોધ અને તેની વચ્ચે ક્ષત્રિય સમાજનું સંમેલન સાથે સાથે રાજકોટ શહેરમાં પાટીદાર સમાજનું સંમેલન છે તે મળવા જઈ રહ્યું છે અને તમામ જે લોકો છે તેના ઉપર સૌ કોઈ મીટ માંડીને બેઠું છે, કારણ કે એક બાજુ પત્રિકા કાંડ અને બીજી બાજુ જે વિરોધ છે તેની વચ્ચે બંને સમાજના સંમેલન છે તે રાજકારણને લઈને મહત્વના ગણવામાં આવે છે। અમિતા જી, આભાર આપનો જાણકારી આપવા માટે।